નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. સુરતમાં સામાન્ય વરસાદમાં ફરી પાણી ભરાયું, સ્થાનિકો પરેશાન. જુઓ આ દ્રશ્યો. પ્રથમ નજરે આ દ્રશ્યો ગિરનાર કે પાવાગઢના પગથિયા પરથી પાણી વહેતું હોય તેવા નયનરમ્ય દ્રશ્ય લાગશે, પરંતુ અહીં એવું જરા પણ નથી. આ દ્રશ્યો મુશ્કેલી, આફત અને હેરાનગતિના દ્રશ્યો છે. સુરતના વીઆઈપી પાસે આવેલા મહાવીર હાઇટ્સમાં વરસાદી પાણી ઘૂસી ગયું. પાણી ભરાતા પાર્કિંગથી લઈને દુકાનો સુધી પાણી ઘૂસી ગયું, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો. બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોના વાહનો અને માલ સામાનને નુકસાન પહોંચ્યાનો આક્ષેપ છે. મહત્વનું છે કે હજુ સુરતીઓ ખાડીપુરનું દુઃખ ભૂલ્યા નથી. ત્યાં ફરી એકવાર ઘાવ તાજા થઈ ગયા છે. મોટી સંખ્યામાં સ્થાનિકો મહાવીર હાઇટ્સ બહાર એકઠા થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર ચોમાસામાં સામાન્ય વરસાદ પડતા જ અહીં પાણી ભરાઈ જાય છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આક્ષેપ છે કે અનેક વખત સુરત મહાનગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. રહેવાસીઓ, બિલ્ડર અને સુરત મહાનગરપાલિકા બંને સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે એકબીજા પર જવાબદારી ઢોળવાને બદલે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. સુરતનો વેસુ વિસ્તાર પણ પાણી, રસ્તા પર નદી જેવા દ્રશ્યો. સુરતમાં મેઘરાજાની એન્ટ્રી સાથે જ પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવી. થોડા જ વરસાદમાં શહેરના વેસુ વીઆઈપી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ જતા શ્યામ મંદિર તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો. બીજી તરફ ઉધના ગરનાળામાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દ્રશ્યો વેસુ વિસ્તારમાં શ્યામ મંદિર તરફ જતા માર્ગના છે. થોડા જ વરસાદમાં માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે રિક્ષા ચાલકો અને વાહન ચાલકોને રસ્તા પરથી પરત ફરવાનો વારો આવ્યો. અચાનક પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. સ્થાનિકોમાં ચર્ચા છે કે યોગ્ય ગટર વ્યવસ્થા કર્યા વગર થયેલી કામગીરીના કારણે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે. લોકોનું કહેવું છે કે વેસુ વીઆઈપી રોડ જેવા વિકસિત વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મજબૂત અને મોટી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે. બીજી તરફ વહેલી સવારથી સુરતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી. થોડા જ સમયમાં શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે ઉધના ગરનાળામાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પર અસર જોવા મળી હતી. વારંવાર પાણી ભરાતા સુરતના શુભમ ભાર્ગવ આવાસના લોકો કંટાળ્યા. પાણી ભરેલા રોડ પર બેસી નોંધાવ્યો વિરોધ. વરસાદમાં ફરી એકવાર સુરતની પાણીવાળી સુરત સામે આવી છે. આ વખતે તો એટલો વરસાદ પણ વરસ્યો નથી, એટલે જ સ્થાનિકો રસ્તા પર આવી ગયા અને પાણીમાં બેસીને ચક્કાજામ કર્યો. વાત સુરતના વેસુ વિસ્તારની છે. અહીં શુભમ ભાર્ગવ આવાસમાં સામાન્ય વરસાદ બાદ જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો. આ સમસ્યાથી કંટાળેલા રહીશોએ રસ્તા પર ચક્કાજામ કરીને સુરત મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો. કેટલાક રહીશો તો પાણી ભરાયેલા રસ્તા પર બેસી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 5 થી 6 વર્ષથી દર ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે. થોડો વરસાદ પડતા જ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ઘરો સુધી પાણી પહોંચી જાય છે. અનેક વખત સુરત મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. વિરોધ દરમિયાન રહીશોએ જાગો એસએમસી જાગોના નારા લગાવી તંત્રને જાગૃત થવા અપીલ કરી હતી. રહીશોની માંગ છે કે દર વર્ષે આશ્વાસન આપવાના બદલે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી આગામી ચોમાસામાં આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ. ગુજરાતમાં ફરી એકવાર મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે, તો ક્યાંક વરસાદી પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ડેપો, તિખરા, જકાતનાકા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. પવન સાથે વરસાદ આવતા વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ. જોકે શહેરના કેટલાક માર્ગો પર પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કોડીનાર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાઢ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા. લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. મોડાસા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી ખેડૂતોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 16,174 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.70 મીટર સુધી પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલને પગલે ક્યાંક ખેડૂતોમાં ખુશી છે, તો ક્યાંક શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. ખાડીપુર બાદ મહાનગરપાલિકાની લોકોને મોટી રાહત. 147 કરોડના વેરા માફીનું પેકેજ જાહેર.
સુરતમાં ખાડીપુર બાદ મહાનગરપાલિકાએ અસરગ્રસ્તો માટે મોટી રાહત જાહેર કરી છે. પૂરગ્રસ્ત 3,54,000 થી વધુ મિલકતોને 147 કરોડ રૂપિયાના વેરા માફી પેકેજનો લાભ મળશે. રહેણાંક મિલકતોની સાથે વેપારીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. સુરતમાં તાજેતરમાં આવેલા વિનાશક ખાડીપુરે અનેક પરિવારો અને વેપારીઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી બરબાદ થઈ હતી, જ્યારે દુકાનો, ગોડાઉન અને નાના ઉદ્યોગમાં પણ લાખો રૂપિયાનો માલસામાન નષ્ટ થયો હતો. આ પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકાએ પૂર અસરગ્રસ્તો માટે મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. મનપાની સ્થાયી સમિતિ 147 કરોડ રૂપિયાના વેરા માફી પેકેજને મંજૂરી આપી છે. હવે આ પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ કુલ 3,54,600 જેટલી રહેણાંક અને બિન રહેણાંક મિલકતોને લાભ મળશે, જેમાં 3,04,100 રહેણાંક મિલકતોનો સંપૂર્ણ મિલકત વેરો માફ કરવામાં આવશે. આ માટે મનપા અંદાજે 113 કરોડ રૂપિયાની રાહત આપશે. પૂરના કારણે અસરગ્રસ્ત વેપારીઓ માટે પણ રાહત જાહેર કરવામાં આવી છે. 50,500 જેટલી બિન રહેણાંક મિલકતોને પણ વેરા માફીનો લાભ મળશે. જોકે માત્ર બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કમર્શિયલ મિલકતોને જ આ યોજનાનો લાભ મળશે. મનપા દ્વારા મિલકત વેરા ઉપરાંત યુઝર ચાર્જ, સફાઈ ચાર્જ અને શિક્ષણ ઉપકરમાં પણ નિયમ મુજબ રાહત આપવામાં આવશે. પૂર બાદ ઊભી થયેલી ગંદકી અને આર્થિક નુકસાન વચ્ચે આ નિર્ણયથી અસરગ્રસ્તોને મોટી મદદ મળશે. રાજકોટના લોકોને મળશે પોપટપરા ગરનાળામાં ભરાતા પાણીની સમસ્યાથી છુટકારો. રાજકોટના પોપટપરા અંડરબ્રિજ દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી હવે લોકોને રાહત મળવાની આશા છે. મનપાએ પાણીના નિકાલ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. દર વર્ષે થોડો વરસાદ પડતા જ પોપટપરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય છે. પાણીનું સ્તર સતત વધી જતા રસ્તા પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલીક વખત વાહનો તણાઈ જવાની સ્થિતિ પણ સર્જાય છે, જેના કારણે તંત્રને અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડે છે. આ સમસ્યાના કારણે આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મનપાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોપટપરા રેલવે લાઇનની બંને બાજુ રેલવેની જગ્યા આવેલી છે, જ્યાંથી પાઇપલાઇન નાખવા માટે મનપા દ્વારા રેલવે વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવેને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. મંજૂરી મળ્યા બાદ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવશે. જો આ યોજના અમલમાં આવે તો દર ચોમાસામાં પોપટપરા અંડરબ્રિજમાં સર્જાતી પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો અને સ્થાનિકોને મોટી રાહત મળી શકે છે. 22 જુલાઈથી જામશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલની આગાહી. તારીખ 22મી જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 22 જુલાઈથી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવે ફરી એકવાર મેઘરાજા સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 22 જુલાઈથી રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનશે, જેના પ્રભાવથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આ સારા સમાચાર છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ વરસાદ લગભગ 3 ઇંચ કે તેથી વધુ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે. માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. જો સાયક્લોનિક સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં 5 થી 6 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો જળબંબાકાર બનવાની સંભાવના છે. વડોદરા વગેરે ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે. જો સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેવો વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાત માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 24 અને 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. નવસારી અને વલસાડ જિલ્લામાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના પાપી પોલીસની પકડમાં. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેની માતા અને પાર્ટનરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી અને ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાને સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. તેની સાથે ફેક્ટરીના સંચાલનમાં સંકળાયેલા તેની માતા રમીલાબેન ડોડિયા અને પાર્ટનર સાદિકની પણ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ ત્રણેયની ભાગીદારીથી ફેક્ટરીનું સંચાલન થતું હતું. 3 અલગ અલગ શેડમાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ફેક્ટરીને 4 માર્ચ 2026ના રોજ બંધ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા લગભગ 20 દિવસથી ફરી ગેરકાયદે શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ફેક્ટરીમાં દારૂગોળાનો જથ્થો પણ 15 કિલોગ્રામ કરતાં વધારે હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં ફટાકડાના ઓર્ડર મળ્યા હતા. આ ઓર્ડર પૂરા કરવા માટે દાહોદ જિલ્લાની સંજેલી વિસ્તારની શ્રમિકોને કામ પર લાવવામાં આવ્યા હતા. જોકે આ શ્રમિકોનો કોઈ વીમો લેવામાં આવ્યો ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા ફેક્ટરી પર હાજર હતો, પરંતુ દુર્ઘટનાના કારણે ફરાર થઈ ગયો હતો. પોતાની માતાને હોસ્પિટલ લઈ જવા અન્ય વ્યક્તિને ઘટના સ્થળે મોકલ્યો હતો. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે વર્ષ 2014માં પણ આ જ સ્થળે આગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ જગ્યા ઉપર 2014માં जो है આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિના મૃત્યુ થયેલા હતા. આ ઘટના બાદ વર્ષ 2020માં મેહુલ ડોડિયાના નામે ફટાકડાનું લાયસન્સ લેવામાં આવ્યું હતું, જે એક્સપાયર્ડ થઈ ગયું છે. હાલ જમીનના માલિક, ફાઇનાન્સર તેમજ શ્રમિકોને લાવનાર કોન્ટ્રાક્ટરની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. બ્લાસ્ટ દરમિયાનના અલગ અલગ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ધડાકાથી નજીકની કંપનીના કાચ ફૂટ્યા. અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની ફેક્ટરીઓ સુધી તેની અસર પહોંચી હતી અને કેટલીક જગ્યાએ બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા સાથે જ ફેક્ટરીથી દૂર લગાવેલા સીસીટીવી બંધ થઈ ગયા. નજીકની એક ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બ્લાસ્ટની સમગ્ર ઘટના કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે અચાનક થયેલા ભયાનક વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં ભારે અસર જોવા મળી રહી છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે નજીક આવેલી ફેક્ટરીના બારીના કાચ પણ તૂટી ગયા. વિસ્ફોટ બાદ આસપાસની કંપનીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કર્મચારીઓ જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક નજીકની ફેક્ટરીનો સીસીટીવી કેમેરા પણ વિસ્ફોટના આંચકાથી બંધ થઈ ગયો. ઘટનાના દ્રશ્યો સામે આવ્યા બાદ બ્લાસ્ટની ગંભીરતાનો ખ્યાલ આવી રહ્યો છે. હાલ આ મામલે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ બ્લાસ્ટની ઘટનાએ દાહોદને હચમચાવ્યું. એક સાથે પરિવારના 5 સભ્યોની અંતિમ યાત્રા. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની સૌથી કરુણ તસવીર દાહોદ જિલ્લામાંથી સામે આવી. સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોને પરિવારના મુખ્ય સભ્ય વગર જ અંતિમ વિદાય આપવામાં આવી અને સમગ્ર ગામ હિબકે ચડ્યું. પરિવારના વડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેમની સારવાર ચાલી રહી છે. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામનો એક આખો પરિવાર ઉજાડી નાખ્યો. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દંપતી પોતાના 4 બાળકો સાથે ફટાકડાની ફેક્ટરીમાં કામ કરવા ગયા હતા, પરંતુ ભયાનક બ્લાસ્ટમાં માતા અને 4 બાળકોના મોત થતા પરિવાર પર આપ ફાટી પડ્યું. મૃતકોમાં 40 વર્ષીય રમીલાબેન, 14 વર્ષીય રિંકુબેન, 13 વર્ષીય રવીના, 11 વર્ષીય શિવાની અને 4 વર્ષની નીરવનો સમાવેશ થાય છે. એક જ પરિવારના 5 સભ્યોના મોતથી ગોવિંદા તળાઈ ગામના ગામગીની છવાઈ ગઈ છે. ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો. મૃતકોના પરિવારજનોનું આક્રંદ સૌને ભાવુક બનાવી ગયું છે. પરિવારજનોનું કહેવું છે કે રોજીરોટી કમાવા માટે તેઓ અમદાવાદ ગયા હતા, પરંતુ આ દુર્ઘટનાએ આખો પરિવાર છીનવી લીધો છે. ગીર સોમનાથમાં નબીરા બેફામ મંદિર નજીક બર્થડે પાર્ટીની ઉજવણી કરી ઈંડા ફોડ્યા. ગીર સોમનાથમાં નબીરાઓ બેફામ બન્યા છે અને હવે તો હદ વટાવી દીધી છે. આ નબીરાઓએ જાહેરમાં બર્થડે પાર્ટી તો ઉજવી, પરંતુ મંદિરની નજીક ઈંડા પણ ફોડ્યા હતા, જેને લઈને શિવભક્તોમાં રોષ ફેલાયો છે. પ્રભાસ પાટણમાં આવેલા વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિર પાછળના વિસ્તારમાં બર્થડે પાર્ટી ઉજવવાનો વિડીયો સામે આવ્યો. યુવાનોએ મંદિર નજીક કેક કાપી ઈંડા ફોડતા નજરે પડી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે મંદિર પાછળના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કેવી રીતે થઈ અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં યુવાનો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ સવાલો ઉભા થયા. આ ઘટનાને લઈને પાટણ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસની હાજરી અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુવાનો બેખોફ બની બર્થડે પાર્ટી ઉજવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ છે. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ મામલે પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. ભરૂચના અંકલેશ્વરમાં બાળકી પર હુમલા મામલે ઝડપાયા આરોપી. અંકલેશ્વરમાં 2 બાળકીઓ પર હુમલાના ચકચારી મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મુખ્ય આરોપી પિતા ગુરુ ઉર્ફે દેવ જેસલ અને તેમની પત્ની ભાવના દેવ જેસલની અટકાયત કરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સમગ્ર ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલી એક બાળકી અને એક વયોવૃદ્ધ દાદીનું નામ પણ સામે આવ્યું છે. જોકે બાળકી કાયદાના સંઘર્ષમાં હોવાથી અને દાદી વૃદ્ધાવસ્થામાં હોવાથી તેમની અટકાયત કરવામાં નથી આવી. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે કેસમાં ક્રિમિનલ કલમો પણ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસમાં એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બંને બાળકીઓ વચ્ચે ઝઘડો કેવી રીતે શરૂ થયો, શાળામાં અગાઉ કોઈ વિવાદ હતો કે નહીં અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું. અંકલેશ્વર પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન સામે આવતા પુરાવા અને હકીકતોને આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાબરકાંઠાના પ્રાંતિજમાં ફિલ્મી ઢબે 13 લાખની લૂંટ. સાબરકાંઠાના પ્રાંતિજમાં ફિલ્મી ઢબે 13 લાખની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા.
આંગળીયા પેઢીના કર્મચારીઓનો પીછો કરીને લૂંટારુએ કારમાંથી રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી. એક આંગળીયા પેઢીનો કર્મચારી રોકડ રકમ લઈને કારમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન એક બાઇક સવારે હાઈવે પર 3 રસ્તા નજીક આવેલા આંગળીયા પેઢી જ તેનો પીછો શરૂ કર્યો હોવાનો દાવો છે. માર્કેટયાર્ડ નજીક પહોંચતા બાઇક સવારે પોતાની બાઇક કારની આગળ લાવી ઊભી રાખી અને કાર ચાલક સાથે તકરાર શરૂ કરી. આ દરમિયાન તકનો લાભ ઉઠાવી લૂંટારુએ કારમાં રહેલી અંદાજે 13 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી અને પળવારમાં ફરાર થઈ ગયા. લૂંટની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે તેમજ આંગળીયા પેઢી પર પહોંચ્યો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બીજી તરફ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં એક આરોપી જોવા મળ્યો. ફૂટેજમાં લૂંટારૂ રોકડા ભરેલી બેગ સાથે હોવાનો દાવો છે. પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની ઓળખ મેળવી તેની શોધખોળમાં લાગી છે. રાજ્યમાં 4 પગનો આતંક, ભરૂચમાં દીપડાએ ડરાવ્યા, ભરૂચમાં 7 દિવસે પકડાયો મગર. ગુજરાતમાં 4 પગના આતંકની અલગ અલગ તસવીરો સામે આવી છે. ક્યાંક રહેણાંક વિસ્તારમાં સિંહની એન્ટ્રી થઈ છે તો ક્યાંક દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. બીજી તરફ મગરના રેસ્ક્યુ બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે મોડી રાત્રે સિંહની એન્ટ્રી જોવા મળી હતી. 5 નાકા પુલ નજીક સિંહ રસ્તા પર આવી જતા વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા. સિંહને જોઈ લોકોમાં ઉત્સુકતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ ભરૂચના નવા શુક્લતીર્થ ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ગામના સ્કૂલ ફળિયામાં આવેલા એક ઘરના વાડામાં દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું. દીપડો નજરે પડતા પરિવારજનો અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાની હિલચાલ અંગે તપાસ શરૂ કરી. વન વિભાગે ગ્રામજનોને સતર્ક રહેવા અને એકલા બહાર ન નીકળવા સૂચના આપી. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં મગરના રેસ્ક્યુ બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. ગામના તળાવમાંથી અંદાજે 5 ફૂટ લાંબા મગરને વન વિભાગે પાંજરે પૂર્યો. છેલ્લા 7 દિવસથી વન વિભાગની ટીમ તળાવ પાસે પાંજરું ગોઠવી મગરને પકડવા માટે સતત નજર રાખી રહી છે. અંતે સફળતા મળતા મગરનો કબજો લઈને તેને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથમાં દીપડાના ખેત મજૂર પર હુમલા. ગીર સોમનાથ અને અમરેલીમાંથી વન્યજીવોને લગતી 2 ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથમાં દીપડાના હુમલામાં એક ખેત મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે અમરેલીના ગીર પૂર્વ વિસ્તારમાં એક સિંહનો કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું. પહેલી વાત દીપડાના હુમલાની કરીએ. ગીર સોમનાથ જિલ્લાના ઈશ્વરિયા ગામે દીપડાના હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ખેતરમાં પાણી વાળવાનું કામ કરી રહેલા ખેતમજૂર પર જાડીમાં છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કર્યો. અચાનક થયેલા હુમલામાં ખેતમજૂરના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી. તેમની બૂમો સાંભળીને અન્ય ખેતમજૂરો અને ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા. લોકો આવી પહોંચતા દીપડો જંગલ તરફ ભાગી ગયો. ઇજાગ્રસ્ત હરિભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઘટના અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જ વિસ્તારમાં સામે આવી છે. અહીં રબારિકા રાઉન્ડ હેઠળ આવેલા પથ્થરમાળા રેવન્યુ વિસ્તારમાં જાડીમાંથી એક સિંહનો કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરામાં ભર બજારે આંખલા યુદ્ધ, વાહન ચાલકોમાં ફફડાટ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર 2 આંખલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા. સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર 2 આંખલાઓનો અચાનક સામે આવી ગયા. વ્યસ્ત માર્ગ પર આંખલાઓ બાખડતા વાહન ચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. અચાનક સર્જાયેલી આ સ્થિતિને કારણે અનેક વાહન ચાલકોએ અકસ્માત ટાળવા પોતાના વાહનો રસ્તા પર જ રોકી દીધા. થોડા સમય માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ગંભીર અકસ્માત નોંધાયો નથી, પરંતુ માર્ગ પરથી પસાર થતા લોકોના જીવ ચોક્કસપણે જોખમમાં મુકાયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે સાવલી સહિત આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. અનેક રજૂઆત છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. લોકોએ તંત્રને રખડતા ઢોર સામે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાનું પુનરાવર્તન અટકે અને માર્ગ પરથી પસાર થતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. અરવલ્લીના મેઘરજમાં જંગલી પશુનો ત્રાસ, નીલગાય અને ભૂંડે ડાંગરનો શોધ વાળ્યો. અરવલ્લીના મેઘરજ પંથકમાં વન્ય પશુઓનો આતંક યથાવત છે. ભૂંડ અને નીલગાયના ટોળાએ ખેતરોમાં ઘૂસી મકાઈના પાકને નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વન્ય પશુઓ એક નહીં પરંતુ 2 વખત વાવેલું બિયારણ પણ ખાઈ ગયું છે, જેના કારણે ખેડૂતોને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રામગઢી પંથકના ખેડૂતનું કહેવું છે કે રાત્રિના સમયે વન્ય પશુઓના ટોળા ખેતરોમાં આવી પાકને નુકસાન પહોંચાડે છે. મહેનતથી ઉગાડેલો પાક બરબાદ થતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોએ સરકાર અને વન વિભાગ સમક્ષ નુકસાનનું યોગ્ય વળતર આપવા તેમજ વન્ય પશુઓના ત્રાસથી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. હવે વન્ય પશુઓના ત્રાસથી બચવા માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી ખેડૂતોની માંગ છે. અમદાવાદના જમાલપુર રિવરફ્રન્ટ પાર્કિંગમાં ભડકે બળી કાર.
અમદાવાદના જમાલપુર રિવરફ્રન્ટ પાર્કિંગમાં ઉભેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે શરૂઆતમાં પાર્કિંગમાં ઉપલબ્ધ ફાયર એક્સટિંગ્વિશરની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ વધુ વિકરાળ બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આ દરમિયાન આગ લાગેલી કારની આસપાસ પાર્ક કરાયેલા અન્ય વાહનોને પણ પોલીસ જવાનો અને સ્થાનિકોની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે આગ અન્ય વાહનો સુધી ફેલાવતી અટકી હતી અને મોટું નુકસાન ટળી ગયું હતું. સમયસર પોલીસ અને ફાયર બ્રિગેડની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. હાલ કારમાં આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠાના વાઘરોલ પાસે 14 જુલાઈએ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સીસીટીવી હવે જોવા મળ્યા છે. દાંતીવાડાના વાઘરોલ પાસે ટેન્કરે બાઇકને મારી હતી ટક્કર. અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન અમદાવાદમાં મોત થયું છે. યુવકના મોત બાદ અકસ્માતના સીસીટીવી સામે આવતા પરિવારે શંકા વ્યક્ત કરી. દાંતીવાડા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદથી સમાચાર. બાળકીનું અપહરણ બાદ હત્યા. વાસદ પાસે રેલવે સ્ટેશન પર ચકચારી ઘટના. 4.5 વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કરવામાં આવી. માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યાની આશંકા. દુષ્કર્મ ગુજાર્યા બાદ ટ્રેક પર ફેંકી દીધી હોવાની આશંકા. રાત્રિના સુમારે ટ્રેન નીચે કચડાઈ જતા બાળકીનું મૃત્યુ થયું છે. ટિકિટ બારી નજીક સૂઈ રહેલી બાળકીને નરાધમ ઉઠાવી ગયો હતો. એફએસએલ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. વાસદ પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે છે. નરાધમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસે યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, રેલવે સ્ટેશન પર બાળકી સૂઈ રહી છે. આ વ્યક્તિ કે જે હેવાન છે, હેવાનની તરી આવે છે. એક બાળકી જે 4.5 વર્ષની હતી તેને ઉપાડીને લઈ જાય છે. તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવે છે, પરંતુ આ હેવાન એ હેવાનિયતની તમામ હદ પાર કરી ચૂક્યો કે જ્યારે દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીને રેલવે ટ્રેક ઉપર જ ફેંકી દીધી. જ્યારે ટ્રેન આવી, બાળકી ત્યાં આગળ પડી હોવાથી તેનું મૃત્યુ થઈ ગયું. ટ્રેન નીચે આવી જવાને કારણે હાલમાં જે બાળકી છે તેના મૃત્યુના સમાચાર છે અને આ હેવાનને પકડવા માટે પોલીસ તરફથી તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. મોડાસાની વધુ એક સ્કૂલ વિવાદમાં પેપર ચોરીના આરોપમાં વિદ્યાર્થીને 25 લાફા ઝીક્યા. પાઇપ વડે માર માર્યાનો આરોપ. અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને ચોરી જોડે લાફા મરાવડાયા છે. અરવલ્લીના મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી 8મા ધોરણના વિદ્યાર્થી પર 7મા ધોરણની મોક ટેસ્ટનું પેપર લીક કરવાનો આરોપ લગાવી ઢોર માર માર્યો. એટલું જ નહીં, દાવો તો તેવો પણ કરવામાં આવ્યો છે કે 7મા ધોરણની એક વિદ્યાર્થીની પાસે પણ વિદ્યાર્થીને માર ખવડાવ્યો. હાલ વિદ્યાર્થી સારવાર હેઠળ છે, જ્યાં મામલે વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ સામસામે આવી ગયા છે. વિદ્યાર્થીનો આરોપ છે કે તેને 1 કલાક રૂમમાં ગોંધી રખાયો, જ્યાં તેના પર પ્લાસ્ટિકના પાઇપ અને દંડા વડે હુમલો કરાયો. આ ઉપરાંત પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીએ 25 જેટલા લાફા ઝીક્યા, જ્યારે વિદ્યાર્થીની પાસે 15 જેટલા લાફા ફટકારાવ્યા. મારના કારણે વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલ અને સ્કૂલ ખાતે પહોંચી ભારે રોષ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીના માતા પિતાએ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા. વાલીનો દાવો છે કે સ્કૂલ પાસે પેપર ચોરી કે લીક થયાના કોઈ નક્કર પુરાવા નથી, છતાં બાળક પર શારીરિક અત્યાચાર કરવામાં આવ્યો. તેમણે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. બીજી તરફ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હરેશ પટેલે તમામ આક્ષેપો ફગાવ્યા. તેમણે વિદ્યાર્થીએ પ્રિન્સિપલની ઓફિસમાંથી 2 મોક ટેસ્ટના પેપર ચોરી કર્યા હોવાનું જ રટન રટ્યું. જો કે માર મારવાનો કોઈ ઉલ્લેખ ન કર્યો. તપાસમાં ખુલાસો થશે કે કોણ સાચું છે અને કોણ ખોટું.